કોળી યુવાન નવનીત બાલધિયા પર થયેલા હુમલા બાદ કોળી સમાજ લાલઘૂમ છે. જાત જાતના દાવા અને અટકળો ચાલી રહી છે ત્યારે સોશિયલ મીડિયા પર એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. ઓડિયો ક્લિપમાં વલ્લભભાઈ અને વિનુભાઈ નામની કોઈ વ્યક્તિ વચ્ચે વાતો થઈ રહી છે, જેમાં આરસી અને ગૌતમ માયાભાઈ તરફ હોવાનું કહેવાઈ રહ્યું છે. કથિત દાવામાં કહેવાઈ રહ્યું છે કે ઓડિયો ક્લિપમાં પૂર્વ ધારાસભ્ય અને મંત્રી આરસી મકવાણા અને તળાજાના ધારાસભ્ય ગૌતમ ચૌહાણની વાત છે. જો કે આ અંગે કોઈ પુષ્ટિ થઈ નથી. હેલો, કોણ બોલો? વિનુભાઈ બોલે. વલ્લભભાઈ બોલો. પાવથી. હા, ગૌતમ નહોતો ને? નહીં, એની વાડીએ વહી જતો. હું પાવથી તળાજ આવતો ને 10 વાગે. એને 4 વ્હીલર લઈને જતો હતો એની વાડીએ. બે 3 જણા બેઠા ને પોચે હાંકતો હતો. ઈ બાજુ છે ને, એ માયા બાજુ છે બધા. એ 6 તારીખે હું કામે ને હાંકડા ને પટીએ કચરા પેટી નથી, ત્યાં કચરા પેટી પાસે માયાની ગાડી વાઈડની આડી ઉભી હતી. એટલે મેં કીધું આ છે ને ગૌતમ ને આરસી ને મળવામાં મીટિંગ કરવાની છે. મોડલ ગીગા ભમરની વાડી છે ને, મોડલ રાખેલી. ત્યાં એની મીટિંગ હતી ગૌતમ ની, આરસી અને માયાની, ગીગા ભમન છોકરોની. એટલે એ આ આપડી સમાજ બાજુ નથી, એ એની બાજુ છે. એમ તો એની કરે છે ને. મેં હરુભરું જોયેલા છે ત્યાં એને. મેં ધમભાઈ વેગન ને મેં ફોન કર્યો હતો. મેં કીધું આ તરત મેં ફોન કર્યો હતો. હોય નહીં. મેં કીધું હા પણ હું ભાઈ નજરે જોઈને આવ્યો ને. આ તો પાકું જ છે ભાઈ. આરસી એની બાજુ છે. હા, એ બધા એની પર છે. એનું પાઈ ગયેલા હોય ને પૈસા મળે એની કોઈ જાય એમ છે બધા. આ બધું પૈસાનો તોડ થઈ જાય એટલે પૈસા હાથું જાય. આનું કઈક કરવું તો હવે ગૌતમ નું એ આપડે સમાજ નો ઉગાડા પાડા તો જ થાય, ખબર પડે. હું તો હીરાભાઈ ને ફોન કરવાનો છું. હીરાભાઈ શું કહેવાનું છે કે આવી રીતે છે ને તમે આમ દોડો તો આ લોકો આમ દોડે. દિવ્યેશ ને હું ફોન કરી. હા, ગૌતમ બાકી મૂકવાનો થતો જ નથી. ના કેવું તો પડે, આગેવાનું નથી તો પેલા માથે પાણી ફેરવે આ લોકો. એમ તળાજામાં રેલીમાં ના પડતા હતા ઘણા સમાજ ને, તમારે નહીં જવાનું એમ. આગળ કાલે એની આગળ કોઈક બેઠો હતો ને એ ન ઓળખાણો, બાકી ગૌતમ પોતે જ રાખતો હતો. એ તો મને ખાસ ધ્યાન છે. અમારે પીરની દરગાહ આવે ને પાવઠી પાસે, ત્યાં મને આમાં મળ્યા હતા ગાડી લઈને. તો એની ગોરજ છે ને, પણ મેં કીધું સમાજ ને ઘણા ફોન કીધું આ ન કરતા ને જાતા નહીં ક્યાંય એમ. એવું કીધું એને. એટલે હું આ હીરાભાઈ ને ફોન કરી અને દિવ્યેશ ને કરવો ફોન. દિવ્યેશ ને તમે પગડાણા હરુભરું જવું ને જવાનો છે આજે. આજ આવે કાલે આવે? આજ આવે. એટલે એને હરુભરું વાત કરાય. અમે હમણાં કહેવું ને, અમે તો એના વિરોધમાં છીએ. કાકો તરત કે અમારી વિરોધમાં છે. હા યાર, મેં તો મારા ગામના ને બધાને કહી દીધું. મેં આવી રીતે છે ને, હાલો જોવું હોય તો હાલો મારે હાર્યા તારે. તારે શું કરે એમ. એટલે અમારું પાછું કોઈ માને નહીં. નકર તો હમણાં અમે એને વાંકા વાળી દઈએ. આપડે બંધારામાં પૈસા ખાઈ ગયો એટલે બંધારામાં રેત વાપરવાની ના ઉબાળો થયો. એટલે અમારું કોઈ નહીં માને. સમજે અમે કેવું તો એને ખબર છે કે આનો વિરોધ છે આપડે. એટલે હકા બાપ ને કેવું પડે. હાલે એટલે એને કયો તમે આગેવાનો. એ તો હું વાત કરી ને જીરાભાઈ ને કહે ને દિવ્યેશ ને વાત કરી. તમે તારે 4 વાગે બગડાણા જવું તો વરુભર તમારે યારે આવી. અત્યારે પણ હું કામે હોય છે. મને હોમવાનું હતું દિવ્યેશ ભાઈ એમ હતું એમ. ના 4 વાગે આવવાનો છે. હું અત્યારે કોટડા બાજુ છું. 4 વાગે આવી જાય ને તો બપોર પછી રજા પડી. હા, બપોર પછી રજા પાડીને આવી જાવ. લ્યો તો આપડે જવું આવી છીએ. ન્યૂઝ 18 ગુજરાતીએ આ મામલે આરસી મકવાણાનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમની સાથે વાત ન થઈ શકી. જો કે ગૌતમભાઈ ચૌહાણે ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં આરોપ લગાવ્યો કે આમ આદમી પાર્ટી રાજકીય રીતે બદનામ કરવાના ષડયંત્ર કરી રહી છે. ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે ને, એ મુદ્દે તમને એટલું જ કહેવા માંગુ છું કે વાયરલ કરવા વાળા જે છે
એ તળાજા શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ છે વિનુભાઈ વિનુભાઈ જગડ. ઓકે. આમ આદમી પાર્ટીના પ્રમુખ છે. એની સામે જે છે એ એમના મિત્ર છે. એ બંને વાત કરે છે. ઓકે. રહી વાત એની એ એવું બોલે છે કે ભાઈ સાંકળાસરના પાર્ટી મોવારોડ 6 તારીખે સાંજના ગૌતમભાઈ ત્યાં હતા, આરસીભાઈ હતા, માયાભાઈ હતા, ગીગાભાઈના દીકરા હતા અને ગીગાભાઈની વાડીએ બેઠક કરી. હું તમને એ કહું છું કે હું 5 તારીખે ગાંધીનગર આવ્યો. 5 તારીખે મુખ્યમંત્રીને અમે મળ્યા, બધા જ આગેવાનો અમારા, મિનિસ્ટરો, સાંસદો, ધારાસભ્યો અમે બધા મુખ્યમંત્રીને મળ્યા. 5 તારીખે રોકાણા. 6 તારીખે ઈશ્વરભાઈ આપણા મિનિસ્ટર છે એમના મધરનું બેસણું હતું. 4 થી 6 5:30 વાગે હું ત્યાં રાજભવનમાં ઈશ્વરભાઈ ત્યાં બેસણામાં હતો. પછી રાતે હું ત્યાંથી જમી અને નીકળ્યો એટલે લગભગ 1 વાગે હું તળાજા પહોંચ્યો. આમાં અહીંયા એને મારું લોકેશન 6 તારીખે બતાવ્યું મારું બતાવ્યું. આમાં કેટલું સાચું કેટલું ખોટું, રાજકીય રીતે બદનામ કરવાનું એક આખું ષડયંત્ર છે. હવે એ આ બધું રાજકીય ષડયંત્ર છે. બીજું તમને એ કહું છું, જે વ્યક્તિ એમનો મિત્ર જે વાત કરે છે એમણે પાછું વિડિયા પણ મૂક્યા છે કે ભાઈ મેં આવું હું બોલ્યો નથી. બરાબર, એ ઓડિયા તમારે જોતા હું તમને મોકલું, વિડિયા મોકલી દઉં કે મારો ખોટી રીતે એને મેં વિડીયો પેલો કર્યો છે, એને માફી માંગી છે. જય કોળી સમાજ. મારું નામ વલ્લભભાઈ પાવઠી છે અને જો મારો વિડીયો કોલ રેકોર્ડિંગ કરી અને ખોટો વાયરલ કરેલો છે. વિનુભાઈ ગૌતમભાઈ સારા માણસ છે, કોળી સમાજની સેવા કરે છે. આરસીભાઈ મકવાણા સારા માણસ છે અને માયાભાઈને મળવાની વાત બધી ખોટી છે. અને હું વલ્લભભાઈ હાચી વાત કરું છું કે માયાભાઈનું, ગૌતમભાઈનું, આરસીભાઈનું ખોટું છે. વિનુભાઈએ મારો ખોટો કોલ રેકોર્ડિંગ કરી મને બદનામ કર્યો અને ગૌતમભાઈને બદનામ કર્યા છે. મારો કોલ રેકોર્ડિંગ ખોટો વાયરિંગ કર્યો એને. હું વલ્લભભાઈ કોળી સમાજની માફી માંગુ છું.